હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ સ્ટીમ મોમોસ બનાવીશું. મોમોસ તો તમે ઘણી બધી વાર ખાધા હશે, પણ ઘરે ક્યારે પણ ટ્રાય નહીં કર્યા હોય તો આજે આપણે એકદમ ટેસ્ટી અને એકદમ સરળ રીતે વેજીટેબલ મોમોસ બનાવીશું. સાથે આપણે મોમોસની ચટણી પણ બનાવીશું. આ ચટણીથી જ મોમોસ એકદમ ટેસ્ટી લાગે છે. તો એની એકદમ ટેસ્ટી તીખી ચટણી ઘરે આપણે એકદમ સરળ રીતે બનાવીશું. તો ચાલો જોઈ લઈએ વેજીટેબલ મોમોસ કેવી રીતે બનાવવા. મોમોસ બનાવવા માટે આપણે લોટ બાંધીશું. તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. અહીંયા તેલ આપણે કોઈ સુગંધીવાળું તેલ એડ નથી કરવાનું. તો થોડું પાણી એડ કરી આપણે લોટ બાંધી લેવાનો છે. તો લોટ ઢીલો પણ નહીં અને કાઠો પણ નહીં, એ રીતનો આપણે બાંધી લઈશું. લોટ આપણે બાંધી લીધો છે. હવે આપણે લોટને સરસ રીતે ઢાંકી દેવાનો છે અને 10 મિનિટ જેવું આપણે તેને રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપવાથી લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જશે. તો ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો આપણે વેજીટેબલને થોડા ક્રન્ચી કરી લેવાના છે. તો અહીંયા 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે ઝીણા ટુકડામાં મેં અહીંયા લસણના કરેલા છે અને થોડાક એવા આદુના ટુકડા એડ કરી દઈશું. અહીંયા આપણે લસણ અને આદુને ટુકડામાં જ એડ કરવાનું છે, જેથી વેજીટેબલમાં તેનો ક્રન્ચી ટેસ્ટ આવે. તો આપણે લસણ અને આદુને તેલમાં સરસ રીતે થોડું સોતે કરી લેવાનું છે. આદુ અને લસણ થોડું ક્રન્ચી થઈ જાય એટલે મેં અહીંયા 1 કપ જેટલા ઝીણા ટુકડામાં કટ કરેલા ગાજર લીધા છે અને 1 કપ જેટલા મેં અહીંયા કેપ્સિકમ લીધા છે. તેને પણ ઝીણા ટુકડામાં કટ કરીને લીધા છે. તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરથી પણ ચોપ કરી અને એડ કરી શકો છો. તો અહીંયા આપણે ગાજર અને કેપ્સિકમને થોડા તેલમાં સાતડી લઈશું. 1 જ મિનિટ આપણે તેને સોતે કરવાના છે. અહીંયા મેં 1 કપ જેટલા કોબીના ટુકડા લીધા છે. તો કોબીને પણ મેં એકદમ ઝીણી સમારી લીધી છે. તો હવે આપણે બધું જ વેજીટેબલ સરસ રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ જેવું તેને ફ્રાય કરવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે. વેજીટેબલને આપણે વધારે કૂક નથી કરવાના. 20 થી 30% જેટલા જ આપણે તેને કૂક કરી લઈશું. અહીંયા આપણે વેજીટેબલને કૂક કરવા માટે મીઠું એડ કરી દઈશું અને આપણે થોડાક મસાલા કરી લઈશું. તો અડધી ચમચી મરી પાવડર એડ કર્યો છે અને 1 ચમચી જેટલો આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે વિનેગર એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણે વેજીટેબલને કૂક નથી કરવાના, એટલે આપણે બસ મિક્સ થઈ જાય તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે. તો સોસ અહીંયા બધા સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ વેજીટેબલને એકદમ ઠંડા થવા દઈશું. વેજીટેબલ ઠંડા થાય ત્યાં સુધી આપણે મોમોસની ચટણી બનાવીશું. તો એના માટે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અહીંયા 7 થી 8 નંગ જેટલી આપણે લસણની કળીઓ લીધી છે અને એક નાનો આદુનો ટુકડો લીધો છે. તેને પણ આપણે તેલમાં સોતે કરી લેવાનું છે અને સાથે મેં અહીંયા 3 મોટી સાઈઝના ટામેટાને ટુકડા કરી લીધા છે. તો તેને પણ એડ કરી દઈશું અને ટામેટાને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેવાના છે. ટામેટા આપણા ફટાફટ સોફ્ટ થઈ જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. આ ચટણીમાં આપણે થોડાક એવા સૂકા મરચાંને ગરમ પાણીમાં ઉકાળી લીધા છે, તો તે પણ એડ કરી દઈશું. તેના ડાળખા આપણે કાઢી લેવાના છે. તો બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે આ ચટણીમાં બીજું કંઈ એડ નથી કરવાનું. મરચાં પણ આપણે એડ કરી દીધા છે, જેના લીધે તીખાશ આવી જશે અને થોડી ખાંડ એડ કરી દઈશું. ટામેટા સોફ્ટ થઈ ગયા છે એટલે આપણે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દીધું છે. એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને આપણે એમાં બિલકુલ પાણી એડ કર્યા વગર જ અને એકદમ સ્મૂથ પ્યુરી કરી લેવાની છે. તો એકદમ સરસ રીતે આપણે આ ચટણીને પીસી લીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લેવાનું છે. આ ચટણી તમે 15 થી 20 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
તો અહીંયા આપણા લોટને પણ સરસ રીતે રેસ્ટ મળી ગયો છે. હવે આપણે લોટમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી લોટને થોડો મસળી લેવાનો છે, જેથી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય. લોટમાંથી આપણે પૂરી જેટલું ગુલ્લું લઈ લેવાનું છે. તો હવે આપણે તેમાંથી મોમોસ બનાવીશું. તો આપણે થોડો કોરો લોટ લગાવી દઈશું અને તેને પૂરીના શેપમાં વણી લેવાનું છે. તો અહીંયા આપણે જેવી પૂરી બનાવીએ છીએ એવી જ રીતે આપણે આને વણી લેવાનું છે. તમે ચાહો તો એકસાથે મોટી રોટલી વણી અને પછી પૂરીના શેપમાં તેને કટ કરી વાડકી કે ગ્લાસની મદદથી કટ કરી શકો છો. હવે આપણે આ રીતની પૂરી વણી લીધી છે. હવે આપણે તેમાં સ્ટફિંગ ભરીશું. તો આપણું સ્ટફિંગ એકદમ ઠંડુ થાય પછી જ આપણે મોમોસમાં ભરવાનું છે. તો 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ આપણે ભરી લીધું છે. હવે આપણે મોમોસને વાળવાના છે. તો કિનારીથી આપણે આ રીતે પકડી લઈશું અને આ રીતે ચપટી લઈ આપણે તેને વાળતું જવાનું છે. તો આપણે જે રીતે સાડીની ચપટી વાળીએ છીએ એવી જ રીતે આપણે આની ચપટી લેતું જવાનું છે. એક જ પાસેથી ચપટી લેવાની છે અને આ રીતે ગોળ ગોળ ફેરવી લેવાનું છે. તો આ રીતે આપણે તેને બંધ કરી દીધું છે. હવે આપણે તેનો વધારાનો લોટ છે તે બધો જ કાઢી લેવાનો છે. તો આ રીતે આપણે ગોળ ફેરવતા જઈશું અને વધારાનો લોટ આપણે કાઢી દઈશું. તો તમે જોઈ શકો છો આપણો મોમોસ અહીંયા તૈયાર થઈ ગયો છે. તો એકદમ સરળ રીતે અહીંયા આપણો મોમોસ બની ગયો છે. તો પહેલી વાર તમને તકલીફ પડશે પણ 1-2 મોમોસ તમે આ રીતે બનાવી લેશો એટલે એકદમ સરળ રીતે બની જશે. તો એવી જ રીતે આપણે ફરી જોઈ લઈએ. કાણાવાળા વાસણમાં આપણે તેને રાખી દેવાનું છે. બીજી વાર હું તમને એકવાર બતાવી દઈશ. તો પૂરી જેવા શેપમાં આપણે પૂરી વણી લેવાની છે. પછી તેમાં 1 ચમચી જેટલું આપણે સ્ટફિંગ એડ કરી દેવાનું છે અને કિનારીનો ભાગ એક સાઈડથી આપણે પકડી લેવાનો છે અને આ રીતે ચપટી લેતા લેતા આપણે તેને ફોલ્ડ કરી દેવાનું છે. એકદમ સરળ રીતે ફોલ્ડ થઈ જશે. જે રીતે આપણે મોદક બનાવીએ છીએ તો આપણે મોદકના શેપમાં મોમોસને બનાવી લઈશું. તો આવી જ રીતે આપણે બધા જ મોદકને તૈયાર કરી દઈશું અને પછી આપણે તેને સ્ટીમ કરવાના છે. તો કાળાવાળા વાસણમાં આપણે પહેલેથી જ તેને રાખી દેવાના છે. તો અહીંયા આપણું બીજું મોદક પણ બની ગયું છે. તો મેં અહીંયા બધા જ મોદક બનાવી લીધા છે. હવે આપણે તેને સ્ટીમ કરીશું. તો સ્ટીમ કરવા આ રીતે મેં પોળી કડાઈમાં કોઠીલો રાખી અને તૈયાર કરી લીધું છે. તમારી જોડે જો સ્ટીમર હોય તો તમે તેમાં પણ સ્ટીમ કરી શકો છો. તો આ રીતે આપણે પ્લેટ રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ આપણે તેને સ્ટીમ થવા દઈશું. 10-15 મિનિટ જેવું થઈ જાય અને આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા મોમોસ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ. મોમોસ અહીંયા આપણા રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે આપણે તેને ગરમા ગરમ જ સર્વ કરીશું. જો તમારે ફ્રાય મોમોસ કરવા હોય તો તમે આને ડાયરેક્ટ ફ્રાય કરી અને ફ્રાય મોમોસ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી આપણા મોમોસ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે અને વેજીટેબલ પણ એટલું ટેસ્ટી છે. તો તમે પણ આ રીતે ગરમા ગરમ મોમોસ એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.